24-25 એપ્રિલની રાત્રે ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી પાકિસ્તાન પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ ઓમાન ગયા અને પછી 26 એપ્રિલે ફરી પાકિસ્તાન પરત ફર્યા. પાકિસ્તાનથી અરાગચી આજે રશિયા પહોંચ્યા છે. પાકિસ્તાનની યાત્રા દરમિયાન અરાગચીએ સાઉદી અને કતારના વિદેશ મંત્રીઓ સાથે પણ ફોન પર વાત કરી હતી. અહીંયા જાણવા જેવી એક વાત એ છે કે અમેરિકા વાતચીતની રાહ જોઈ રહ્યું છે, પરંતુ ઈરાને તેને સાઇડલાઇન કરી દીધું છે. ઈરાનની નવી ચાલ શું છે તે સમજીશું આજના એક્સપ્લેનરમાં. નમસ્કાર, હું છું સમીર. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે વાતચીતમાં તે પોતાની ટીમ પાકિસ્તાન નહીં મોકલે. અબ્બાસ અરાગચીએ અમેરિકાના ઈરાદાઓ પર શંકા વ્યક્ત કરી છે. તેઓ બોલ્યા કે શું ખરેખર અમેરિકા વાતચીત કરવા માંગે છે? અમે જણાવી ચૂક્યા છીએ કે શાંતિ વાટાઘાટો માટે અમેરિકાની માંગણીઓ ઘણી વધારે છે. એક બાજુ ઈરાન અમેરિકા સાથે વાતચીતનો ઇનકાર કરી રહ્યું છે, તો બીજી બાજુ ખાડી દેશો સાથે સંબંધો સુધારવાની કવાયત ચાલુ છે. 25 એપ્રિલે અરાગચી ઓમાન ગયા હતા. ત્યાંથી તેમણે સુલતાન સાથે મુલાકાત કરી. રિપોર્ટ અનુસાર અરાગચીએ કહ્યું કે ઓમાન પણ હોર્મુઝથી પસાર થતા જહાજો પાસેથી ટોલ વસૂલવા માટે સંમત થાય. તેમણે સોશિયલ મીડિયા પર સુલતાન સાથે ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે અમારા પાડોશીઓ અમારી પ્રાથમિકતા છે. આનાથી એવો મેસેજ ગયો છે કે ઈરાન પોતાના પાડોશીઓ પર ધ્યાન વધારી રહ્યું છે. તો શું ખરેખર ખાડી દેશોનું વલણ ઈરાન તરફ નરમ થઈ રહ્યું છે? યુદ્ધની શરૂઆતમાં કતારે ઈરાન તરફ ખાડી દેશો પરના હુમલાનો વિરોધ કર્યો હતો, પરંતુ સીઝ ફાયર પછી હવે અરાગચીએ કતારના વિદેશ મંત્રી સાથે પણ વાત કરી છે. ઈરાને યુદ્ધ દરમિયાન કુવૈત પર પણ હુમલો કર્યો હતો, પરંતુ કુવૈત શરૂઆતથી જ ઈરાન પ્રત્યે આક્રમક રહ્યું નથી અને તેણે સીઝ ફાયરનું સમર્થન કર્યું છે. ઓમાનના અમેરિકા અને ઈરાન સાથે સારા સંબંધો છે. તેણે મોજતબા ખામેનીના સુપ્રીમ લીડર બનવા પર પણ અભિનંદન પાઠવ્યા હતા અને હાલમાં બંને દેશો હોર્મુઝ